એસેન્સ ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક નંબર 16 શ્લોક અને તેનું ભાષાંતર આપને આપની સ્ક્રીન પર જોવા મળશે. અત્યાર સુધી દેહીનું જે વિવેચન થયું છે તેને ભગવાન બીજા શબ્દોમાં આગળના 3 શ્લોકોમાં કહે છે. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટો અંતસ્ત્વ નયોસ્તત્વ દર્શિભિઃ. નાસતો વિદ્યતે ભાવઃ, શરીર જન્મ પહેલાં પણ ન હતું, મૃત્યુ પછી પણ નહીં રહે અને વર્તમાનમાં પણ એનો પ્રતિક્ષણ અભાવ થઈ રહ્યો છે. તાત્પર્ય એ છે કે આ શરીર ભૂત ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળમાં કદી ભાવરૂપથી રહેતું નથી. આથી આ અસત છે. આ જ રીતે આ સંસારનો પણ ભાવ નથી, આ પણ અસત છે. આ શરીર તો સંસારનો એક નાનકડો નમૂનો છે. આ કારણથી શરીરના પરિવર્તનથી સંસાર માત્રના પરિવર્તનનો અનુભવ થાય છે કે આ સંસાર પહેલાં પણ અભાવ હતો અને પછી પણ અભાવ થશે અને વર્તમાનમાં પણ અભાવ થઈ રહ્યો છે. સંસાર માત્ર કાળરૂપી અગ્નિમાં લાકડાની માફક નિરંતર સળગી રહ્યો છે. લાકડાના બળ્યા પછી તો કોલસા અને રાખ બચી રહે છે, પણ સંસારને કાળરૂપી અગ્નિ જેવા વિલક્ષણ રીતે બાળે છે કે કોલસા અથવા રાખ જેવું પણ કશું બાકી રહેતું નથી. તે સંસારનો અભાવ જ અભાવ કરી નાખે છે. આથી કહેવામાં આવ્યું છે અસતની સત્તા નથી. ના ભાવો વિદ્યતે સતઃ, જે સત વસ્તુ છે તેનો અભાવ નથી હોતો. અર્થાત જ્યારે દેહ જન્મ થયો ન હતો ત્યારે પણ દેહી હતો અને દેહ નષ્ટ થયા પછી પણ દેહી રહેશે અને વર્તમાનમાં પણ દેહના પરિવર્તનશીલ હોવા છતાં પણ દેહી તેમાં તેમ જ રહેશે. એવી જ રીતે જ્યારે સંસાર ઉત્પન્ન નહોતો થયો તે સમયે પણ પરમાત્મા તત્વ હતું. સંસારનો અભાવ થવા છતાં પણ પરમાત્મા તત્વ રહેશે અને વર્તમાનમાં સંસાર પરિવર્તનશીલ હોવા છતાં પણ પરમાત્મા તત્વ તેમાં જેવું છે તેવું જ રહેશે. સંસારને આપણે એક જ વાર જોઈ શકીએ છીએ, બીજી વાર નહીં, કારણ કે સંસાર પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. આથી એક ક્ષણમાં પહેલાં વસ્તુ જેવી હતી તેવી બીજી ક્ષણે નથી રહેતી. જેવી રીતે સિનેમા જોતી વખતે પડદા ઉપર દ્રશ્ય સ્થિર દેખાય છે છતાં વાસ્તવમાં તે પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે. યંત્રો ઉપર ફિલ્મ ઝડપથી ફરવાને કારણે એ પરિવર્તનશીલ એટલી ઝડપથી થાય છે કે આપણી આંખ પકડી શકતી નથી. એથી પણ વધારે માર્મિક વાત આ છે કે વાસ્તવમાં સંસાર એકવાર પણ નથી દેખાતો, કારણ કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે જે કરણોથી આપણે સંસારને જોઈએ છીએ, અનુભવીએ છીએ, તે કરણો પણ સંસારના જ છે. આમ વાસ્તવમાં સંસાર વડે જ સંસાર દેખાય છે. જે શરીર સંસારથી સર્વથા સંબંધિત રહે છે તે સ્વરૂપ વડે સંસાર કદી દેખાતો જ નથી. તાત્પર્ય એ છે કે સ્વરૂપમાં સંસારની પ્રતીતિ નથી, સંસારના સંબંધથી જ સંસારની પ્રતીતિ થાય છે. આનાથી સિદ્ધ થયું કે સ્વરૂપોનો સંસાર સાથે કોઈ સંબંધ જ નથી. બીજી વાત, સંસાર એટલે કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિની સહાયતા વિના ચેતન સ્વરૂપ કંઈ જ કરી શકતું નથી. આનાથી સિદ્ધ થયું કે ક્રિયા માત્ર સંસારમાં જ છે, સ્વરૂપમાં નહીં. સ્વરૂપનો ક્રિયા સાથે કોઈ સંબંધ જ છે નહીં. સંસારનું સ્વરૂપ છે ક્રિયા અને પદાર્થ. જ્યારે સ્વરૂપનો તો કોઈ ક્રિયા કે પદાર્થ સાથે સંબંધ જ નથી, ત્યારે સિદ્ધ થયું કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સહિત સંપૂર્ણ સંસારનો અભાવ છે. કેવળ પરમાત્મા તત્વનો જ ભાવ એટલે કે સત્તા છે, જે નિર્લિપ્તપણે સર્વનો પ્રકાશક અને આધાર છે. ઉભયોરપી દ્રષ્ટો અંતસ્ત્વ તસ્ત્વદર્શિભિઃ. આ બંનેના અર્થાત સત, અસત અને દેહી તત્વને જાણવાવાળા મહાપુરુષોએ આ તત્વ જોયું છે. એનો નિચોડ કાઢ્યો છે કે કેવળ એક સત તત્વ જ વિદ્યમાન છે. અસત વસ્તુનું તત્વ પણ સત છે અને સત વસ્તુનું તત્વ પણ સત છે. અર્થાત બંને તત્વ એક જ સત છે. બંનેનું તત્વ ભાવરૂપે એક જ છે. આમ સત અને અસત એ બંને તત્વને જાણવાવાળા મહાપુરુષો દ્વારા જાણવામાં આવવાવાળું એક જ સત તત્વ છે. અસતની જે સત્તા પ્રતીત થાય છે તે સત પણ વાસ્તવમાં સતની જ છે. સતની સત્તાથી જ અસત સત્તાવાળું પ્રતીત થાય છે. આ જ સત એટલે કે પરાપ્રકૃતિ, ક્ષેત્રજ્ઞ, પુરુષ અને અક્ષર કહેવામાં આવ્યું છે તથા અસતને અપરા પ્રકૃતિ, ક્ષેત્ર, પ્રકૃતિ અને ક્ષર કહેવામાં આવ્યું છે. અર્જુન પણ શરીરને માટે શોક કરી રહ્યા છે કે યુદ્ધ કરવાથી એ બધા મરી જશે. આથી ભગવાન કહે છે કે શું યુદ્ધ નહીં કરવાથી તેઓ નહીં મરે? અસત તો મરશે જ અને નિરંતર મરી જ રહ્યું છે, પરંતુ આમાં જે સતરૂપી છે તેનો કદી અભાવ થશે નહીં. એટલા માટે શોક કરવો એ તારી ના સમજ છે. 11મા શ્લોકમાં આવ્યું છે કે જેઓ મરી ગયા છે અને જેઓ જીવી રહ્યા છે એ બંનેના માટે પંડિતજનો શોક નથી કરતા. 12મા-13મા શ્લોકમાં દેહીની નિત્યતાનું વર્ણન છે અને એમાં ધીર શબ્દો પણ આવ્યો છે. 14મા-15મા શ્લોકમાં સંસારની અનિત્યતાનું વર્ણન આવ્યું છે તો એમાં પણ ધીર શબ્દ આવ્યો છે. એવી જ રીતે અહીં એટલે કે 16મા શ્લોકમાં સત અસતનું વિવેચન આવ્યું છે તો એમાં તત્વદર્શી શબ્દ આવ્યો છે. આ શ્લોકમાં પંડિત, ધીર અને તત્વદર્શી પદ આપવાનું તાત્પર્ય એ છે કે જેઓ વિવેકી હોય છે અને સમજદાર હોય છે તેઓ શોક કરતા નથી.
જો શોક થતો હોય તો એ વિવેકી નથી અને સમજદાર નથી. સત્તા માત્ર સત છે અને સત્તા સિવાયનું જે પણ કંઈ પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય એટલે કે ક્રિયા અને પદાર્થ છે તે અસત અર્થાત પરિવર્તનશીલ છે. જે પુરુષોએ સત અને અસત બંનેના તત્વોને જાણ્યું છે, અર્થાત જેમણે સત્તા માત્રમાં પોતાની સ્વતઃ સિદ્ધિ સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે, તેમની દ્રષ્ટિ એટલે કે અનુભવમાં અસતની સત્તા વિદ્યમાન છે જ નહીં અને સતનો અભાવ જ વિદ્યમાન છે જ નહીં, અર્થાત સત્તા માત્ર એટલે કે સત તત્વના સિવાય બીજું કશું જ નથી. ભગવાને 14મા અને 15મા શ્લોકમાં શરીરની અનિત્યતાનું વર્ણન કર્યું હતું. તેને અહીં નાસતો વિદ્યતે ભાવઃ પદોથી કહ્યું છે અને 12મા 13મા શ્લોકોમાં શરીરની નિત્યતાનું વર્ણન કર્યું હતું. તેને અહીં નાભાવો વિદ્યતે સતઃ પદો દ્વારા કહ્યું છે. નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ. આ 16 અક્ષરોમાં બધા જ વેદો, પુરાણો અને શાસ્ત્રોનું તાત્પર્ય ભર્યું છે. સત અને અસત આ બંનેને જ પ્રકૃતિ અને પુરુષ, ક્ષર અને અક્ષર, શરીર અને શરીરી, નિત્ય અને અનિત્ય, નાશવન અને અવિનાશી વગેરે અનેક નામોથી કહેવામાં આવ્યા છે. જોવા, સાંભળવા, સમજવા, ચિંતન કરવા, નિશ્ચય કરવા વગેરેમાં જે પણ કંઈ આવે છે તે બધું અસત છે. જેના દ્વારા જોઈએ, સાંભળીએ, ચિંતન કરીએ છીએ તે પણ અસત છે અને જે દેખાય છે તે પણ અસત છે. આ શ્લોકના અડધા ભાગમાં એટલે કે 16 અક્ષરોમાં 3 ધાતુ પ્રયોગો છે. ભૂસતાયામ જેમ અભાવ અને ભાવ, અસભુવી જેમ અસત અને સત, વિદ્યસતાયામ જેમ કે વિદ્યતે અને ન વિદ્યતે. જોકે આ ત્રણેય ધાતુઓનો મૂળ અર્થ એક જ સત્તા છે, તેમ છતાં સૂક્ષ્મ રૂપે આ ત્રણેય પોતાના સ્વતંત્ર અર્થ રાખે છે. જેમ કે ભૂ ધાતુનો અર્થ ઉત્પત્તિ છે, અસ ધાતુનો અર્થ સત્તા એટલે કે હોવાપણું છે અને વિદ્ય ધાતુનો અર્થ વિદ્યમાનતા, વર્તમાનશીલ સત્તા છે. નાસતો વિદ્યતે ભાવઃ પદોનો અર્થ છે અસત ભાવ ન વિદ્યતે, અર્થાત અસતની સત્તા વિદ્યમાન નથી, બલકે અસતનો અભાવ જ વિદ્યમાન છે, કારણ કે તેનો નિરંતર અભાવ પરિવર્તન થતો જ રહે છે. અસત વર્તમાન નથી, અસત હાજર નથી, અસત પ્રાપ્ત નથી, અસત મળેલું નથી, અસત મોજૂદ નથી, અસત કાયમી નથી. જે વસ્તુ ઉત્પન્ન થાય છે તેનો નાશ અવશ્ય થાય છે, આ નિયમ છે. ઉત્પન્ન થાય છે તે જ વસ્તુ નાશરૂપ થઈ જાય છે. તેનો નાશ એટલી ઝડપથી થાય છે કે તે બીજી વાર કોઈ જોઈ શકતું નથી, અર્થાત એકવાર જોયા પછી બીજી વાર તે સ્થિતિમાં જોઈ શકાતું નથી. આ સિદ્ધાંત છે કે જે વસ્તુઓ કોઈ પણ ક્ષણે અભાવ છે તેનો હંમેશા અભાવ જ રહેશે. તે સંસારનો સદા અભાવ જ છે. સંસારના અસ્તિત્વને ગમે એટલું સ્વીકારીએ, તેનું ગમે એટલું મહત્વ આપીએ, પરંતુ વાસ્તવમાં તે વિદ્યમાન છે જ નહીં. અસત પ્રાપ્ત છે જ નહીં, ક્યારે પ્રાપ્ત થયું જ નથી, ક્યારે પ્રાપ્ત થશે પણ નહીં. અસતને પ્રાપ્ત કરવું સંભવ જ નથી. નાભાવો વિદ્યતે સતઃ સત અભાવ ન વિદ્યતે, અર્થાત સતનો અભાવ વિદ્યમાન નથી, બલકે સતનો ભાવ જ વિદ્યમાન છે, કારણ કે એનો ક્યારેય અભાવ એટલે કે પરિવર્તન થતો જ નથી. જેનો અભાવ થઈ જાય છે તેને સત કહેવાય જ નહીં. સતની સત્તા એટલે કે અસ્તિત્વ નિરંતર વિદ્યમાન છે. સત નિરંતર વર્તમાન છે, સત નિરંતર ઉપસ્થિત છે, સત નિરંતર પ્રાપ્ત છે, સત નિરંતર મળેલું છે, સત નિરંતર મોજૂદ એટલે કે વિદ્યમાન છે, સત નિરંતર કાયમ છે. કોઈ પણ દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ક્રિયા, ઘટના, પરિસ્થિતિ, અવસ્થા વગેરેમાં સતનો અભાવ થતો જ નથી, કારણ કે દેશ, કાળ, વસ્તુ વગેરેનો અસત એટલે કે અભાવરૂપ અર્થાત નિરંતર પરિવર્તનશીલ છે. પરંતુ સત સદા જેમનું તેમ જ રહે છે. તેમાં ક્યારેય કિંચિત માત્ર પણ કોઈ પરિવર્તન થતું નથી, કોઈ ઉણપ આવતી નથી. તેથી સતનો સદાય ભાવ છે. પરમાત્મા તત્વનો ગમે એટલો અસ્વીકાર કરીએ, તેની કેટલીય ઉપેક્ષા કરીએ, તેનાથી કેટલાય વિમુખ થઈ જઈએ, એનો કેટલોય તિરસ્કાર કરીએ, તેનું કેટલું યુક્તિઓથી ખંડન કરીએ, પરંતુ વાસ્તવમાં તેનો અભાવ વિદ્યમાન છે જ નહીં. સતનો અભાવ થવો સંભવ જ નથી. સતનો અભાવ કોઈ ક્યારે કરી શકતું જ નથી. ઉભયોરપી દ્રષ્ટઃ તત્વદર્શી મહાપુરુષોએ સત તત્વને ઉત્પન્ન કર્યું નથી, પરંતુ જોયું છે, અર્થાત અનુભવ કર્યો છે. તાત્પર્ય એ છે કે અસતનો અભાવ અને સતનો ભાવ બંનેના તત્વ એટલે કે નિષ્કર્ષને જાણનારા જીવનમુક્ત તત્વજ્ઞ મહાપુરુષ એક જ સત તત્વને જુએ છે, અર્થાત સ્વતઃ સ્વાભાવિક એક જ છે એનો અનુભવ કરે છે. અસતનું તત્વ પણ સત છે અને સતનું તત્વ પણ સત છે. આવું જાણી લેવાથી તે મહાપુરુષોની દૃષ્ટિમાં એક સત તત્વ જ રહે છે. તેના સિવાય બીજા કોઈની પણ સ્વતંત્ર સત્તા રહેતી નથી. અસતની સત્તા વિદ્યમાન ન રહેવાથી તેના અભાવ અને સતનો અભાવ વિદ્યમાન ન રહેવાથી તેનો ભાવ સિદ્ધ થયો. નિષ્કર્ષ એ નીકળ્યો કે અસત છે જ નહીં, બલકે સત જ સત છે. એ સત તત્વમાં દેહ અને દેહી વિભાગ નથી. જ્યાં સુધી અસતની સત્તા છે ત્યાં સુધી વિવેક છે. અસતની સત્તા ખતમ થઈ જશે પછી વિવેક તત્વજ્ઞાનમાં રૂપાંતરિત થઈ જશે. ઉભયોરપી દ્રષ્ટો અંતસ્ત્વ
નયો તત્વદર્શિભિઃ. ઉભયોરપીમાં વિવેક છે, અંતમાં તત્વજ્ઞાન છે અને દ્રષ્ટમાં અનુભવ છે. અર્થાત વિવેક જ્ઞાનમાં રૂપાંતર થયો અને સત્તા માત્રમાં શેષ રહી ગયો. એક સત્તાના સિવાય કશું છે જ નહીં, આ જ્ઞાન માર્ગની સર્વોપરી વાત છે. અસતની સત્તા નથી, આ પણ સત્ય છે, અને સતનો અભાવ નથી, આ પણ સત્ય છે. સત્યનો સ્વીકાર કરવો એ સાધકનું કામ છે. સાધકને અનુભવ હોય અથવા ન હોય, તેણે તો સત્યનો સ્વીકાર કરવાનો છે એનો સ્વીકાર કરવાનો છે અને નથી એનો અસ્વીકાર કરવાનો છે. આ જ વેદાંત છે, વેદોનો ખાસ નિચોડ છે. સંસાર ભાવ અને અભાવ બંને દેખાતા હોવા છતાં અભાવ મુખ્ય એટલે કે વિશેષ રૂપે રહે છે. પરમાત્મામાં ભાવ અને અભાવ બંને દેખાયા હોવા છતાં ભાવ વિશેષ રૂપે રહે છે. સંસારમાં ભાવ અભાવ બંને દેખાતા હોવા છતાં અભાવ મુખ્ય એટલે કે વિશેષ રૂપે છે. પરમાત્મામાં ભાવ અને અભાવ બંને દેખાતા હોવા છતાં ભાવ વિશેષ રૂપે છે. સંસારમાં અભાવની અંતર્ગત ભાવ અભાવ છે અને પરમાત્મામાં ભાવની અંતર્ગત ભાવ અભાવ છે. બીજી રીતે સંસારમાં નિત્ય વિયોગની અંતર્ગત સંયોગ વિયોગ છે અને પરમાત્મામાં નિત્ય યોગની અંતર્ગત યોગ વિયોગ એટલે કે મળવું જુદાપણું છે. તેથી સંસારમાં અભાવ જ રહ્યો અને પરમાત્મામાં ભાવ જ રહ્યો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.